સચિન જીઆઈડીસીની અંદર સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે એસઓજીને માહિતી મળી તો ત્યાં આગળ દરોડા પાડવામાં આવ્યા તો સબકા ફૂડ્સ નામથી એક ઘીની ફેક્ટરી ચાલતી હતી એની અને વિદુર બ્રાન્ડ દેશી ઘી બનાવતા હતા અને એસઓજીએ ત્યાં જઈને જોયું તો એસઓજીના અધિકારીઓની આંખ પોળી થઈ ગઈ। સુરતમાં જે પ્રમાણે નકલી વસ્તુઓ મળે છે, નકલી ફેક્ટરીઓ, નકલી પનીર, નકલી ઘી, એના ઉપરથી એવું લાગે છે કે હવે લોકોએ બહારનું ખાવાનું બિલકુલ બંધ જ કરી દેવું જોઈએ। કારણ કે સુરતની અંદર પોલીસે સચિન જીઆઈડીસીની એક ફેક્ટરીમાં દરોડા પાડીને 2000 કિલો નકલી ઘી પકડી પાડ્યું છે અને આ જે ફેક્ટરીઓ ચલાવતા હતા એ લોકોના આરોગ્યની સાથે એ રીતના ચેડા કરતા હતા કે 1 કિલો શુદ્ધ ઘીનો ઉપયોગ કરે અને એની અંદર એનામાંથી 15 કિલો નકલી ઘી બનાવે અને એવી રીતના આખા રાજ્યોમાં વેચતા હતા અને રાજ્ય બહાર પણ વેચતા હતા। એસઓજીએ દરોડા પાડી અને ફેક્ટરીના માલિકની ધરપકડ કરી છે અને ત્યાં આગળ જેટલો બધો નકલી મુદ્દામાલ હતો એ બધો જપ્ત કરી લીધો છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડો। છેલ્લા કેટલાક સમયથી જે સમાચારો આવે છે એ બહુ ચોંકાવનારા છે કારણ કે લોકોના આરોગ્યની સાથે ચેડા કરવાનું એક સામાન્ય બાબત બની ગયું હોય એવું લાગે છે। કોઈને કંઈ ફરક જ નથી પડતો। આટલા બધા ન્યૂઝ સામે આવે છે કે નકલી પનીરની ફેક્ટરી પકડાઈ, અગાઉ નકલી ઘીની ફેક્ટરી પકડાઈ, નકલી કેટલું નકલી વસ્તુઓ પકડાય અને એના ન્યૂઝ છાપવામાં આવે છે, પરંતુ નકલી બનાવનારાઓના પેટનું પાણી બી હાલતું નથી। આ મગરમચ્છની ચામડીઓના લોકોને કોઈ ફરક નથી પડતો કે લોકો જીવે મરે, એ લોકોના નફાની સાથે મતલબ હોય છે। રૂપિયા કેટલા ઘરે આવે છે એ જ ઇમ્પોર્ટન્ટ છે। સચિન જીઆઈડીસીની અંદર સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે એસઓજીને માહિતી મળી તો ત્યાં આગળ દરોડા પાડવામાં આવ્યા તો સબકા ફૂડ્સ નામથી એક ઘીની ફેક્ટરી ચાલતી હતી એની અને વિદુર બ્રાન્ડ દેશી ઘી બનાવતા હતા અને એસઓજીએ ત્યાં જઈને જોયું તો એસઓજીના અધિકારીઓની આંખ પોળી થઈ ગઈ। કારણ કે આની અંદર આ લોકો વનસ્પતિ ઘી, પામોલીન તેલ અને ખાસ પ્રકારના એવા કેમિકલના યુઝ કરતા હતા કે સામાન્ય લોકોને ખબર જ નહીં પડે કે આ નકલી ઘી છે કે અસલી ઘી છે અને 1 કિલો શુદ્ધ ઘીનો ઉપયોગ કરીને 15 કિલો નકલી ઘી, એમ કહેવાય કે નકલી ઝેર આ લોકો બનાવતા હતા। આની અંદર જે કેમિકલ યુઝ કરવામાં આવતું હતું એ એટલું પાવરફુલ હતું કે આપણે ઘીની જે સ્મેલ આપણને ખબર હોય કે આ ઘી આપણે સૂંઘીએ તો એમ તરત એમ લાગે કે આ તો ઘી જ છે, તો એવી સેમ ટુ સેમ સ્મેલ આવે અને એનું જે ટેક્સચર છે એ પણ એકદમ દાણાદાર આમ ઘટક જેવું હોય। તો એવી રીતનું બધું ધ્યાન રાખીને કરવામાં આવતું હતું અને ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અને અન્ય રાજ્યોની અંદર 100 mlના પાઉચ, 15 કિલોના ઘીના ડબ્બા આ લોકો વેચતા હતા। હવે સુરતના એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે આ માત્ર પામ ઓઇલનો ઉપયોગ નહોતા કરતા પરંતુ ખતરનાક સિન્થેટિક કલર અને કેમિકલ એસેન્સનો ઉપયોગ કરતા હતા અને આ ડૉક્ટરો, આ ગુનેગારો એવા ખતરનાક મોડસ ઓપરેન્ડીવાળા હતા કે ડૉક્ટર જેવી રીતના સિરિંજ ભરીને માપે એવી જ રીતના સિરિંજ ભરીને કેમિકલ માપતા હતા કે કેટલા પ્રમાણની અંદર કેમિકલ છે। ડીસીપી નકુમે કીધું કે આના જે માસ્ટર માઇન્ડ છે એટલે જે આખા ઘીની ફેક્ટરી જે ચલાવે છે એમાં 2 જણાની સામે ગુનો પણ નોંધાયો છે અને ધરપકડ પણ કરવામાં આવી છે। એમાં એક છે ભરત પોલરા, એ કામરેજ રહે છે અને મૂળ અમરેલીનો છે અને બીજો છે અમીન વાઢવણિયા, એ સુરતના ઘોડદોડ ઉપર રહે છે। આ લોકોએ ફૂડ સેફ્ટી
ઓથોરિટી ઓફ ઇન્ડિયા FSSAIનું લાઇસન્સ પણ લીધેલું હતું, પરંતુ આ લાઇસન્સના બહાના હેઠળ અંદર બધું નકલી જ ચાલતું હતું. અત્યારે સેમ્પલ લઈ અને સુરત મહાનગરપાલિકાની લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. સચિન GIDCમાં એક ભાડાનો પ્લોટ રાખી અને મહિને 30,000 રૂપિયા ભાડા આપતા હતા, અને તલંગપુરમાં પણ એક જે પ્લોટ ભાડે રાખેલો હતો એમાં 4,000 ભાડું હતું. એટલે SOGએ બંને જગ્યાએ દરોડા પાડી અને નકલી ઘી અને નકલી ઘી બનાવનારાઓને પકડી લીધા છે. જ્યારે SOGએ દરોડા પાડ્યા ત્યારે ત્યાં ઘડી ભાગ દોડ મચી ગઈ હતી, પરંતુ પોલીસે આખા વિસ્તારના કોર્ડન કરી અને બધાને પકડી લીધા હતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.